માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ કે કોઈ તમારી સાથે મીઠું બોલે અને વાલું થઈ વાલપ બતાવે અને વાત કરે તો ખરાઈ કર્યા વગર સત્ય માનવી નહીં. કારણ કે જો ખરાઈ કર્યા વગર કોઈ સત્ય બોલે અને એનું સાચું માનો તો પતન નિશ્ચિત હોય છે. મિત્રો, જીવનમાં એવું છે ને કે માણસ છે ને એ ભગવાનનું એવું સર્જન છે ને કે માનવમાંથી મહામાનવ બની અને ભગવાનની પદવી સુધી પહોંચી શકે, અને માનવમાંથી માણસ ધારે તો રાક્ષસથી પિચાસ પણ બની શકે. મિત્રો, આજે માણસના જીવનની અંદર શું છે ને એ કોઈ આજની લગીન કરી શક્યું નથી, જાણી શક્યું નથી. એવી આપણે સરસ વાત કરીએ. મિત્રો, તમારા મિત્રો હશે, સગાવાલા હશે, ભાઈબંધો હશે, અન્ય સમાજમાં સંબંધો હશે. પ્રત્યક્ષ માણસ એકબીજાના સંબંધથી જે જીવે છે અને સંબંધ નિભાવે છે, પરંતુ મિત્રો એમાં એ સંબંધોની અંદર અમુક એવા માણસો હોય છે કે તમને મીઠું બોલતા હોય, તમારી સાથે તમને એવું લાગતું હોય કે આપણા પોતિકા છે, તમને એવી અંદર વાતો કરતા હોય જે વાતોથી તમને એવું લાગતું હોય મિત્રો કે આનાથી કોઈ આપણું ભલું ઈચ્છતું જ નથી, અને પરિણામે તમે આંધળો વિશ્વાસ પર મૂકતા હોય છો. આંધળો વિશ્વાસ એટલે તમને 100% એવું હોય કે ભાઈ આ માણસ આપણું કોઈ દી ખરાબ ન કરે, આ માણસ આપણું કોઈ દી ખોટું ન કરે. પરંતુ મિત્રો, એ માણસ ખોટું જ્યારે તમારું કરે ને એટલું તમારું કોઈ ન કરી શકે. એ માણસ કરે ને એટલું નુકસાન બીજું કોઈ ન કરી શકે. આપણે ઇતિહાસના પેટાળના પાનાની અંદર જઈએ ને મિત્રો, તો જ્યાં જ્યાં પોતિકા મહિના છે, જ્યાં જ્યાં પોતે વિશ્વાસ મૂક્યો છે અને એને જે વિશ્વાસઘાત કર્યો છે ને એનું તમે વિચાર કરો ને તો જે એટલું ભયંકર નુકસાન થયું છે ને કે કદાપી કોઈ એ નુકસાન પૂરી ન શકે. એટલે માણસના ઉપર તમે જે ગમે તે પશુ પંખી ગમે તે તમે આજ પ્રકૃતિની અંદર ભગવાને ઘણા જીવો એવો બનાવ્યા છે, એનો બધાનો વિશ્વાસ કરજો, પણ માણસનો વિશ્વાસ અંધળો ન કરશો. એમ અંધળો વિશ્વાસ મિત્રો તમે કરશો ને તો એક દિવસ તમારું પતન નિશ્ચિત છે. કારણ કે માણસ એક એવી પ્રકૃતિનું પ્રાણી છે ને કે તમારો ગમે એવો અંગત માણસ હશે, ગમે એવો તમારો પોતિકો માણસ હશે, પણ તમને ત્યાં સુધી તમારું હિત ઈચ્છશે એ માણસ કે જ્યાં સુધી તમે એનાથી વિશેષ ન બતાવો, એનાથી તમે અલગ ન બતાવો, એનાથી તમે આગળ ન બતાવો, ત્યાં સુધી તમારું હિત ઈચ્છશે. માણસની પ્રકૃતિ જેવી હોય છે, બનાવવાની આખી પ્રકૃતિ જ માનસિકતા જેવી હોય છે કે માણસ બધું સહન કરશે, કંઈ પણ લેવા દેવા વગરનું. પોતાથી કંઈ અલગ દેખાતો હશે, તેજસ્વી બતાવતો, વિચારશીલ બતાતો હશે તો એને નહીં ગમે. ઇતિહાસના પાનાની અંદર તમે જાઓ તો મંથરાનો વિશ્વાસ કઈ કઈ દેવીએ કર્યો, પરિણામ કેવું ભયંકર આવ્યું મને તમને ખબર છે. એવી રીતે મિત્રો તમે ગમે ત્યાં ઇતિહાસના પાનાની અંદર તમે જશો ને તો વિશ્વાસઘાત એને જ કર્યો હશે જેને પોતિકા મહિના હશે. પછી મિત્ર હોય, સંબંધી હોય, પરિવારનો હોય કે અન્ય પરિવારનો હોય, પણ જેણે અંધળો વિશ્વાસ મૂક્યો છે, કોઈ ચોકસાઈ કર્યા વગરનું જે વાત કરી છે, એનું પતન નિશ્ચિત થયું છે. એટલે જીવનમાં હંમેશા માટે મિત્રો તમારે જે તમારે વિશ્વાસ મૂકવો હોય ને કોઈ ઉપર, તો પેલા ઈશ્વર ઉપર મૂકો. તમને એવું નથી કહેતો કે તમારો અંગત છે કે તમારો ખાસ મિત્ર છે કે તમારો સગા સંબંધી છે એ મીઠું બોલે છે, સારું બોલે છે, તમારા ભાઈના વિરોધમાં બોલે છે, તમારા કુટુંબના વિરોધમાં બોલે છે, તમને સારા બતાવે છે ને તમારા તરફેણની અંદર બોલે છે, સામલાને દોષ કાઢે છે
અને તમને એનો દોષ બતાવી અને તમને છંછેડે છે, પણ એવી ભાષામાં તમને બોલે છે કે તમને એમ જ લાગે છે કે મારું આ હિત કરનાર માણસ છે. પરંતુ તમે જ્યારે એ વાત ઉપર તપાસ કર્યા વગરના જ્યારે તમે નિર્ણય ઉપર આવી જાઓ છો, ત્યારે અંતે તમને જ્યારે ખબર પડે છે કે આ વાત ખોટી હતી, આ વાત સમજણ વગરની હતી, અને આ વાતમાં મને મોરો બનાવવામાં આવ્યો છે, ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. એટલે કોઈ પણની કીધેલી વાત ઉપર એવો સલાહકાર તમે રાખો કે જે સલાહકારની વાત હોય એના ઉપર તમે થોડું મંથન કરો, જાણો, સમજો, વિચારો. આ માણસ જે કહે છે મારા માટે કહે છે કે મારા પતન માટે કહે છે કે ખરેખર સાચું કહે છે. આ વિશે જ્યાં સુધી તમે વિચારો નહીં અને એમનેમ તમે નિર્ણય લઈ લ્યો ને, ત્યારે માણસને પસ્તાવવું પડે છે. અને મેં તમને વાત કરી એમ ઇતિહાસના પાનાની અંદર તમે જાઓ, જે જે પતન કર્યા છે, કરાવ્યા છે, એ તમારા કે મારા એમ જે ઇતિહાસના પાનામાં જે પાત્ર છે એના ખૂબ વિશ્વાસુ માણસોએ જ કર્યું છે. એટલે કોઈની સલાહ સાચી ખોટી છે કે નહીં એ તપાસ કર્યા વગર જ્યારે માણસ નિર્ણય લે છે ને, ત્યારે ગુમાવવાનું જ આવે છે. એટલે હર હંમેશના માટે કોઈ પણ તમે નિર્ણય લ્યો ને, તો એના વિશે 100 વખત વિચારો. તમારા વિશે કોઈ બોલે છે, સામલા વિશે કોઈ બોલે છે, અને તમારા બંને વચ્ચેની જે કડી બને છે ને, એ કડી છે એ કેવી છે એ તપાસવી ખાસ જરૂર છે. આપણે જાણીએ છીએ કે મિત્રો, એન્જિનના ડબ્બા હોય એ એન્જિનના ડબ્બા હુક પર આધારિત હોય. હુક મજબૂત ન હોય ને તો એ ડબ્બાનો વહન ન કરી શકે. એમ તમે પેલા તમારા બંને વચ્ચેની જે કડી છે અને કોઈ પણ પ્રકારની વાત છે, કોઈ વિવાદ છે, કોઈ સમજણ છે, ગમે તે જે હોય તે, પરંતુ જ્યાં સુધી તમે એનું માર્ગદર્શન ન કરો, તમે એના વિશે ઊંડી તપાસ ન કરો, એની ઝીણવટ ભરવું તમે એને જાણો નહીં, ત્યાં સુધી તમે એ વાતને સમજી ન શકો. અને સમજ્યા વગરની વાત જ્યારે કોઈ પણ પ્રકારે દોહરાય કે દોહરાવો, ત્યારે એ જ્યારે વાત ખત્મ થાય ત્યારે એનું પરિણામ ખૂબ ભયંકર હોય છે. આપણે જીવનમાં જોઈએ છીએ કે જ્યાં સંધિ થઈ છે ત્યાં સુખ સાંપડ્યું છે. જ્યાં સંધિ થવાની હોય છે અને જે વચ્ચેની કડી એવી આવે છે કે તારે આ સંધિના પરિણામે ઘણું ગુમાવવું પડશે, પરંતુ સંધિ નહીં કર તોય તારી જીત નિશ્ચિત છે. પણ મારી જીત નિશ્ચિત છે, પણ મારી જીતની પાછળ પરિણામ શું છે એ કોઈ દિવસ મેં વિચાર્યું નહીં. અને એ વિચારો નહીં એટલે એ માણસને જીવનમાં મેળવે નહીં એના કરતા ગુમાવવું જાજુ પડે છે. એટલે કોઈ પણ પ્રકારનું તમારું કોઈ સલાહકાર હોય, કોઈ પોતીકું લાગતું હોય, તો એના ઉપર અંધળો વિશ્વાસ મૂકશો નહીં. કારણ કે અંધળો વિશ્વાસ હંમેશના માટે અંધકારમાં નાખે છે. અંધળો વિશ્વાસ હંમેશના માટે માણસને ડૂબાડે છે. એ કદાપી તરી શકતો નથી. અને મોટામાં મોટો જો તમારો કોઈ ખાસ દુશ્મન હોય તો એ તમારો અંગત જ હોય છે. પછી તમે એવું વિચારતા કે આજ દી લગીને આપણું આ માણસે સારું જ ઈચ્છું છે, પણ મેં તમને પહેલા જ વાત કરી કે માણસ એવી પ્રકૃતિનું પ્રાણી છે, માણસને બનાવ્યો ત્યારથી માણસ ક્યારે બદલશે, ક્યારે સારો હશે ને ક્યારે સાધુ હશે ને ક્યારે શેતાન બનશે, એ નિર્ણય ફક્ત ભગવાન જ કરી શકે. એનું ભગવાન જ જાણી શકે, એ સિવાય કોઈ જાણી શકે નહીં. એટલે જીવનમાં મિત્રો હંમેશના માટે એક ધ્યાન રાખજો કે જ્યારે તમે કોઈ ઉપર વિશ્વાસ મૂકો ને ત્યારે તપાસજો. નકર જે અંગત જે નુકસાન કર્યા છે, અંગત સલાહકારો અંગત જે તમારા પોતિકા હોય, એ જે તમારું પતન કર્યું છે ને એવું કોઈ કરી શકશે નહીં. માટે જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.